ગુડ મોર્નિંગ. આજના લેક્ચરમાં આપણે યુનિટ 2 જે છે એ સ્ટડી કરશું. ટોટલ 14 માર્ક્સનું યુનિટ છે, બરાબર, નવા સિલેબસ મુજબ. યુનિટનું નામ છે એનાલિસિસ યુઝિંગ મિકેનિકલ એન્ડ થર્મલ પ્રોપર્ટી. હવે આપણે પ્રીવિયસ ચેપ્ટરમાં સ્ટડી કર્યું હતું વોટ ડુ યુ મીન બાય એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન. તો એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એટલે કોઈ અનનોન સેમ્પલ હોય એનું ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. ઓકે, તો આપણે એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનની વ્યાખ્યા જોઈ હતી કે કોઈ અજ્ઞાત સેમ્પલનું હોય એનું ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ એટલે એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન. ઓકે, એમાં આપણે ક્વોલિટેટિવમાં જોયું હતું કે કોઈ અજ્ઞાત સેમ્પલમાં કોઈ ચોક્કસ પદાર્થ કે ઘટક હાજર છે કે કેમ તે જાણવા માટે તે પદાર્થ અને ઘટકની અમુક જે ચોક્કસ લાક્ષણિકતાઓ હોય એનું જે છે આપણે મેઝરમેન્ટ એટલે કે માપન કરવું પડે. ઓકે, કોઈ અનનોન સેમ્પલ હોય, કોઈ અનનોન સેમ્પલ એટલે કે અજ્ઞાત સેમ્પલમાં કોઈ ચોક્કસ પદાર્થ જે ઇન્ડસ્ટ્રીની રિક્વાયરમેન્ટ મુજબ ઘટક કે પદાર્થ હાજર છે કે કેમ તે જાણવા માટે આપણે તે પદાર્થ અથવા તો તે ઘટકની અમુક જે છે ચોક્કસ લાક્ષણિકતા હોય એનું માપન કરવું પડે એટલે કે મેઝરમેન્ટ કરવું પડે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો આ ચોક્કસ લાક્ષણિકતાઓની મદદથી આપણે જાણી શકાય કે અજ્ઞાત જે સેમ્પલમાં કોઈ ચોક્કસ ઘટક કે પદાર્થ હાજર છે કે કેમ. ઓકે, એ આપણી જે પદાર્થ હોય એમાં કોઈ ચોક્કસ લાક્ષણિકતા હોય એની મદદથી આપણે જાણી શકાય કે સેમ્પલમાં જે પદાર્થ કે ઘટક હાજર છે કે કેમ. બરાબર, એ ડિફરન્ટ ઇન્ડસ્ટ્રી મુજબ નોર્મ્સ મુજબ અલગ અલગ લાક્ષણિકતા હોય એના ઉપરથી આપણે કોઈ ચોક્કસ ઘટક પદાર્થ હાજર છે કે કેમ સેમ્પલમાં એ જાણી શકીએ. હવે આ જે યુનિટ છે એમાં આપણે અલગ અલગ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ જે લાક્ષણિકતા હોય એનો અભ્યાસ એટલે કે સ્ટડી કરીશું. ઓકે, તો સૌથી પહેલા તો વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા. જીટીયુની ફાઇનલ પરીક્ષામાં ઘણી વખત આ વિસ્કોસિટીની વ્યાખ્યા પૂછાયેલી છે. ઓકે, અને એના એકમ વિશે પણ આપણે સ્ટડી કરશું. તો સૌથી પહેલા તો જોઈએ વિસ્કોસિટીની વ્યાખ્યા જોઈએ. તો વિસ્કોસિટી એટલે કે જ્યારે કોઈ પ્રવાહી પર સતત શિયર સ્ટ્રેસ એટલે કે સીધું બળ આપવામાં આવે ત્યારે તે પ્રવાહી તેના આકારમાં થતા ફેરફાર હોય એનો પ્રતિરોધ કરે એટલે કે વિરોધ કરે છે. કોઈ પણ પ્રવાહીની આ વૃત્તિને આપણે વિસ્કોસિટી કહેવામાં આવે છે. ઓકે, વિસ્કોસિટીની વ્યાખ્યા જોઈ લઈએ કે જ્યારે કોઈ પ્રવાહી હોય એમાં સતત આપણે શિયર સ્ટ્રેસ એટલે કે બળ આપવામાં આવે ત્યારે એ પ્રવાહી એના આકારમાં જે કઈ ફેરફાર થતો હોય એનો વિરોધ કરે છે. હવે આ પ્રવાહીની આ વૃત્તિને એની વિસ્કોસિટી કહેવામાં આવે છે. ઓકે, બીજા શબ્દોમાં જોઈએ કોઈને ડાઉટ છે કઈ ચેટ બોક્સમાં ટાઈપ કરીને લખો. ચાલો બીજું જોઈએ તો અથવામાં જોઈએ તો જ્યારે કોઈ પ્રવાહી છે એના ઉપર શિયર સ્ટ્રેસ આપવાથી તેના આકારમાં સતત ફેરફાર થતો હોય ત્યારે એ પ્રવાહીને આપવામાં આવતા શિયર સ્ટ્રેસ અને એના લીધે જે ઉત્પન્ન થતો શિયર સ્ટ્રેસ અથવા તો જે વેલોસિટી રેડિયન્ટનો ગુણોત્તર અચળ રહેતો હોય તો આ અચળ ગુણોત્તરને જે તે પ્રવાહીની સ્નિગ્ધતા કહેવામાં આવે છે. આ વ્યાખ્યા બહુ મોટી થઈ જશે એટલે પેલું જે છે એ જ આપણે યાદ રાખીશું કે જ્યારે કોઈ પ્રવાહી પર સતત શિયર સ્ટ્રેસ આપવામાં આવે છે ત્યારે પ્રવાહી તેના આકારમાં થતા ફેરફારનો વિરોધ કરે છે. આ પ્રવાહીની વૃત્તિને આપણે વિસ્કોસિટી કહેવામાં આવે છે. ઓકે, તો ખાસ યાદ રાખી લો વિસ્કોસિટીની આપણી જે ડેફિનેશન છે. ઓકે, કે જ્યારે કોઈ પ્રવાહી પર સતત શિયર સ્ટ્રેસ આપવામાં આવે છે ત્યારે
પ્રવાહી તેના આકારમાં થતા ફેરફારનો વિરોધ એટલે કે પ્રતિરોધ કરે છે. હવે પ્રવાહીની આ વૃત્તિને આપણે એની વિસ્કોસિટી કહેવામાં આવે છે. હવે થોડું ડીપમાં વધારે જોઈએ તો વિસ્કોસિટી છે એ કોઈ પણ પ્રવાહીની ફ્લો થવાની ક્ષમતા દર્શાવે છે. બરાબર, વિસ્કોસિટી એટલે કોઈ પણ પ્રવાહી કેટલો ફ્લો થતો હોય છે તેની ક્ષમતા દર્શાવે છે. વધારે વિસ્કોસિટી વાળું પ્રવાહી છે એ ઝડપથી ફ્લો થઈ શકતું નથી. ઓકે, જ્યારે ઓછી વિસ્કોસિટી વાળું પ્રવાહી સરળતાથી ફ્લો થઈ જાય છે. ઓકે, વધારે વિસ્કોસિટી વાળું પ્રવાહી ઝડપથી ફ્લો થઈ શકતું નથી, જ્યારે ઓછી વિસ્કોસિટી વાળું જે પ્રવાહી છે એ સરળતાથી ફ્લો થઈ જાય છે. હવે કોઈ પણ પ્રવાહીના બે સ્તર વચ્ચે ઉત્પન્ન થતા ઘર્ષણને પણ વિસ્કોસિટી વડે દર્શાવી શકાય છે. ઓકે, પ્રવાહીના જે કોઈ પણ બે સ્તર વચ્ચે ઉત્પન્ન થતો ઘર્ષણ હોય એને વિસ્કોસિટી વડે દર્શાવવામાં આવે છે. હવે બીજી અલગ અલગ વ્યાખ્યાઓ જોઈએ તો ફ્લુઇડિટી એટલે એબ્સોલ્યુટ વિસ્કોસિટીનું વ્યસ્ત. ઓકે, આ પણ વ્યાખ્યા ઘણી વખત જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાતી હોય છે. બરાબર, તો ખાસ યાદ રાખવાનું, ફ્લુઇડિટી એટલે એબ્સોલ્યુટ વિસ્કોસિટીનું વ્યસ્ત. પછી કાઇનેમેટિક વિસ્કોસિટી, તો એની પણ વ્યાખ્યા જોઈ લઈએ. તો કોઈ પણ પ્રવાહીની જે એબ્સોલ્યુટ વિસ્કોસિટી અને તેની ઘનતાના ગુણોત્તરને આપણે કાઇનેમેટિક વિસ્કોસિટી કહેવામાં આવે છે. બરાબર, કોઈ પણ પ્રવાહી હોય એની એબ્સોલ્યુટ વિસ્કોસિટી અને એની ઘનતા હોય એના ગુણોત્તરને આપણે જે છે કાઇનેમેટિક વિસ્કોસિટી કહેવામાં આવે છે. ક્લિયર? કાઇનેમેટિક વિસ્કોસિટી કોઈ પણ પ્રવાહીની એબ્સોલ્યુટ વિસ્કોસિટી અને એની ઘનતાના જે ગુણોત્તરને આપણે કાઇનેમેટિક વિસ્કોસિટી કહેવામાં આવે છે. ખાસ બધી વ્યાખ્યાઓ યાદ રાખી લેજો, ઘણી વખત જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે અને પૂછાઈ પણ શકે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ તો રિલેટિવ વિસ્કોસિટી. તો કોઈ પણ તાપમાને માપવામાં આવેલ સેમ્પલની એબ્સોલ્યુટ વિસ્કોસિટી અને 20°C તાપમાને માપવામાં આવેલ રેફરન્સ એટલે કે રેફરન્સ તરીકે આપણે પાણી લઈશું તો એની એબ્સોલ્યુટ વિસ્કોસિટીના ગુણોત્તરને રિલેટિવ વિસ્કોસિટી કહેવામાં આવે છે. ઓકે, રિલેટિવ વિસ્કોસિટી જોઈએ તો એનું કોઈ પણ જે તાપમાને આપણે માપવામાં આવેલ સેમ્પલની એબ્સોલ્યુટ વિસ્કોસિટી અને 20°C તાપમાને માપવામાં આવેલ રેફરન્સ તરીકે આપણે પાણી લીધું છે એની એબ્સોલ્યુટ વિસ્કોસિટીનો જે ગુણોત્તર છે એને રિલેટિવ વિસ્કોસિટી કહેવામાં આવે છે. હવે ખાસ પાણીની વિસ્કોસિટી આપણે 1.002 CP છે. ઓકે, CP યુનિટ છે. બરાબર, તો આટલું યાદ રાખવાનું. પાણીની કોઈ એબ્સોલ્યુટ વિસ્કોસિટી પૂછે તો 1.002 20°C તાપમાને. ઓકે, પાણીની એબ્સોલ્યુટ વિસ્કોસિટી છે 1.002 CP છે. હવે નેક્સ્ટ સ્પેસિફિક વિસ્કોસિટી જોઈ લઈએ. તો કોઈ પણ તાપમાને માપવામાં આવેલ સેમ્પલની એબ્સોલ્યુટ વિસ્કોસિટી અને તે જ તાપમાને માપવામાં આવેલ રેફરન્સ એટલે કે પાણીની વિસ્કોસિટીના ગુણોત્તરને સ્પેસિફિક વિસ્કોસિટી કહેવામાં આવે છે. ઓકે, રિલેટિવ વિસ્કોસિટીમાં આપણે 20°C તાપમાને માપવામાં આવતું હતું, જ્યારે આમાં એ જ તાપમાને માપવામાં આવેલ રેફરન્સ એટલે કે પાણીની વિસ્કોસિટીના ગુણોત્તરને સ્પેસિફિક વિસ્કોસિટી કહેવામાં આવે છે. બરાબર, રિલેટિવ અને સ્પેસિફિક વિસ્કોસિટીમાં ઓનલી ડિફરન્સ છે કે રિલેટિવમાં આપણે 20°C તાપમાને માપવામાં આવેલ છે, જ્યારે આ એ જ તાપમાને માપવામાં આવેલ રેફરન્સ પાણીના જે ગુણોત્તર છે એને સ્પેસિફિક વિસ્કોસિટી કહેવામાં આવે છે. તો આટલી વ્યાખ્યાઓ ખાસ યાદ રાખવાની રહેશે અને જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાય તો ત્યારે લખવાની રહેશે. ઓકે, હવે ખાસ વિસ્કોસિટીના એકમ જોઈ લઈએ જુદા જુદા અલગ અલગ. તો પેલું છે ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. ઓકે, વિસ્કોસિટીના એસઆઈ એકમો જોઈએ તો પેલું છે ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર, પછી પાસ્કલ ઇન્ટુ સેકન્ડ, પછી કેજી પર સેકન્ડ મીટર. ખાસ આટલા યુનિટ છે એ યાદ રાખવાના રહેશે. વિસ્કોસિટીના એસઆઈ યુનિટ.
ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર, પાસ્કલ સેકન્ડ અને કેજી મીટર પર સેકન્ડ. ખાસ વિસ્કોસિટીના એકમો યાદ રાખવાના રહેશે. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર, પાસ્કલ સેકન્ડ અને કેજી પર મીટર સેકન્ડ. જોઈ લ્યો એક વખત વ્યવસ્થિત. વિસ્કોસિટીના એસઆઈ એકમો ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર, પાસ્કલ સેકન્ડ અને કેજી પર મીટર સેકન્ડ. ખાસ યાદ રાખવાના છે. ઘણી વખત જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે કે વિસ્કોસિટીના એસઆઈ એકમો લખો. તો ખાસ જોઈ લ્યો એક વખત. ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર, પાસ્કલ ઇન્ટુ સેકન્ડ, કેજી પર મીટર સેકન્ડ. ખાસ યાદ રાખવાના રહેશે વિસ્કોસિટીના એસઆઈ એકમો યુનિટ. ફરીવાર રિપીટ કરી લઈએ. ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર, પાસ્કલ સેકન્ડ, કિલોગ્રામ મીટર સેકન્ડ. ઓકે, હવે વિસ્કોસિટીનો આપણે સીજીએસ એકમ પણ જોઈ લઈએ, જે પોઈઝ છે. ઓકે, વિસ્કોસિટીનો સીજીએસ એકમ કોઈ પૂછે તો ખાસ યાદ રાખવાનું છે પોઈઝ છે. બરાબર. હવે આ જે એકમ છે એ આપણે રોજબરોજની જે ઉપયોગમાં આપણે મોટો હોવાથી આપણે સેન્ટી પોઈઝ ઉપયોગમાં લેવામાં આવે છે. પોઈઝ છે એ એકમ બહુ વધારે મોટો હોવાથી આપણે એની જગ્યાએ સેન્ટી પોઈઝ યુનિટ આપણે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે એક પોઈઝ એટલે 0.1 કેજી પર મીટર સેકન્ડ. ઓકે, ખાસ યાદ રાખવાનું, એક પોઈઝ એટલે 0.1 કેજી પર મીટર સેકન્ડ. ખાસ યાદ રાખી લેવાનું, એક પોઈઝની વેલ્યુ જે છે એ 0.1 કેજી પર મીટર સેકન્ડ છે. જોઈ લ્યો એક વખત. 1 પોઈઝ એટલે 0.1 કેજી પર મીટર સેકન્ડ. હવે કાઇનેમેટિક વિસ્કોસિટી છે એનો સીજીએસ એકમ સ્ટોક્સ છે. ઓકે, કાઇનેમેટિક વિસ્કોસિટીનો કોઈ સીજીએસ એકમ પૂછે તો એ સ્ટોક છે. હવે આપણે વિસ્કોસિટી માપવી હોય તો એના માટે વપરાતી જે પદ્ધતિઓ છે એની યાદી જોઈ લઈએ. તો કેપિલરી વિસ્કોમીટર, તો એના માટે ઓસ્ટવાલ્ડ વિસ્કોમીટર યુઝ થાય છે. ઓકે, પછી રોટેશનલ વિસ્કોમીટર છે તો એના માટે કોએક્સિયલ સિલિન્ડ્રિકલ રોટેશનલ વિસ્કોમીટર, પછી કોન એન્ડ પ્લેટ ટાઈપ વિસ્કોમીટર, પછી પેરેલલ પ્લેટ ટાઈપ રોટેશનલ વિસ્કોમીટર. તો આટલા છે એ રોટેશનલ વિસ્કોમીટર માપવા માટેના જે છે ડિવાઇસીસ છે. પછી ફ્લો થ્રુ રિસ્ટ્રિક્શન ટાઈપ વિસ્કોમીટર, તો એના માટે આપણે જે આપણા સિલેબસમાં છે સેબોલ્ડ વિસ્કોમીટર, ફૂડ કપ અને જેન કપ વિસ્કોમીટર. એમાં ખાસ કરીને સેબોલ્ડ વિસ્કોમીટર છે મોસ્ટ આઈએમપી ટોપિક છે. ઓકે, તો એ ખાસ વ્યવસ્થિત જે છે આપણે ડિટેલમાં સ્ટડી કરશું. અને ખાસ યાદ રાખવાનું રહેશે સેબોલ્ડ વિસ્કોમીટર જીટીયુની ફાઇનલ પરીક્ષામાં મોસ્ટ આઈએમપી ટોપિક છે. નેક્સ્ટ જોઈએ ફ્લો અરાઉન્ડ એબ્ઝોર્પ્શન ટાઈપ વિસ્કોમીટર. એમાં રોલિંગ બોલ, ફોલિંગ બોલ, રાઇઝિંગ બબલ. બરાબર. તો આટલા જે છે એ આપણે વિસ્કોસિટી માપવી હોય તો એટલી પદ્ધતિ યુઝ થાય છે. ઓકે, કેપિલરી વિસ્કોમીટર, રોટેશનલ વિસ્કોમીટર, ફ્લો થ્રુ રિસ્ટ્રિક્શન ટાઈપ વિસ્કોમીટર, ફ્લો અરાઉન્ડ ઓબ્સ્ટ્રક્શન ટાઈપ વિસ્કોમીટર. બરાબર. તો કેપિલરી વિસ્કોમીટરમાં આપણે જોઈએ તો ઓસ્ટ્રાવાલ્ડ વિસ્કોમીટર, જે રોટેશનલમાં કોએક્સિયલ
સિલિન્ડર રોટેશનલ વિસ્કોમીટર, પછી કોન એન્ડ પ્લેટ ટાઈપ વિસ્કોમીટર, પેરેલલ પ્લેટ ટાઈપ રોટેશનલ વિસ્કોમીટર, ફ્લો થ્રુ રિસ્ટ્રિક્શન ટાઈપ વિસ્કોમીટર, એમાં સેબોલ્ડ વિસ્કોમીટર, ફોર્ડ કપ વિસ્કોમીટર, જેન કપ વિસ્કોમીટર, પછી ફ્લો અરાઉન્ડ એબ્સ્ટ્રક્શન ટાઈપ વિસ્કોમીટર જોઈએ. ઓકે, આપણે અત્યારે સેકન્ડ ચેપ્ટર સ્ટડી કરીએ છીએ, બરાબર, યુનિટ 2, જેમાં આપણે વિસ્કોસિટી ની વ્યાખ્યા અને એના યુનિટ સ્ટડી કર્યા. ઓકે, તો ફરીવાર એકવાર રિપીટ કરી લઈએ ટોપિક, બરાબર. તો આપણે ફર્સ્ટ યુનિટમાં સ્ટડી કર્યું હતું વોટ ડુ યુ મીન બાય એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન. તો એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એટલે કોઈ અનનોન સેમ્પલ હોય, અજ્ઞાત સેમ્પલ, એનું ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. ઓકે, જ્યારે કોઈ અનનોન સેમ્પલ હોય એમાં કોઈ ચોક્કસ પદાર્થ કે ઘટક હાજર છે કે કેમ તે જાણવા માટે આપણે એ પદાર્થ અથવા તો ઘટકની અમુક ચોક્કસ લાક્ષણિકતાઓનું મેઝરમેન્ટ એટલે કે માપન કરવું પડે, અને આ ચોક્કસ લાક્ષણિકતાઓની મદદથી આપણે જાણી શકાય છે કે અજ્ઞાત સેમ્પલમાં કોઈ ચોક્કસ ઘટક કે પદાર્થ હાજર છે કે કેમ. ઓકે, અને આ જે યુનિટમાં આપણે અલગ અલગ જે મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ લાક્ષણિકતા હોય એનો આપણે અભ્યાસ કરીશું, બરાબર. એમાં આપણે ફર્સ્ટ જોયું હતું વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા. તો બરાબર, એનું આપણે વ્યાખ્યા જોઈ હતી કે જ્યારે કોઈ પ્રવાહી ઉપર સતત શિયર સ્ટ્રેસ આપવામાં આવે છે ત્યારે પ્રવાહી તેના આકારમાં થતા ફેરફારનો વિરોધ કરે છે. હવે પ્રવાહીની આ વૃત્તિને આપણે વિસ્કોસિટી કહેવામાં આવે છે. ઓકે, વિસ્કોસિટી પૂછાય તો તમારે આ વ્યાખ્યા લખવાની રહેશે કે જ્યારે કોઈ પણ પ્રવાહી ઉપર સતત શિયર સ્ટ્રેસ આપવામાં આવે છે ત્યારે જે પ્રવાહી છે તેના આકારમાં થતા ફેરફારનો વિરોધ કરે છે. હવે આ પ્રવાહીની જે છે વૃત્તિને આપણે વિસ્કોસિટી કહેવામાં આવે છે, બરાબર. પછી આપણે ટૂંકમાં જોયું હતું કે વિસ્કોસિટી એટલે શું થાય કે કોઈ પણ પ્રવાહીની જે ફ્લો થવાની ક્ષમતા વિસ્કોસિટી દર્શાવે છે, બરાબર. પ્રવાહી કેટલું ફ્લો થઈ શકે એ વિસ્કોસિટી ઉપરથી આપણે ખ્યાલ પડે. જ્યારે વધારે વિસ્કોસિટી વાળું પ્રવાહી ઝડપથી ફ્લો થઈ શકતું નથી, જ્યારે ઓછી વિસ્કોસિટી વાળું પ્રવાહી છે એ સરળતાથી ફ્લો થઈ શકે છે. હવે કોઈ પણ પ્રવાહી છે એના બે સ્તર વચ્ચે જે ઉત્પન્ન થતા ઘર્ષણ બળને પણ આપણે વિસ્કોસિટી વડે દર્શાવવામાં આવે છે, બરાબર, દર્શાવી શકાય છે. હવે બીજા પણ આપણે વિસ્કોસિટીની વ્યાખ્યાઓ સ્ટડી કરી હતી, જોઈ હતી. ફરીવાર પાછું રિપીટ કરી લઈએ. એમાં આપણે ફ્લુઇડિટી જોઈ હતી. તો ફ્લુઇડિટી એટલે એબ્સોલ્યુટ વિસ્કોસિટીનું વ્યસ્ત. હવે એબ્સોલ્યુટ વિસ્કોસિટી જે છે એ આપણે કાઇનેમેટિક વિસ્કોસિટી જોયું હતું, એમાં કોઈ પણ પ્રવાહીની જે એબ્સોલ્યુટ વિસ્કોસિટી અને એની ઘનતાના ગુણોત્તરને આપણે કાઇનેમેટિક વિસ્કોસિટી કહેવામાં આવે છે, બરાબર. પછી રિલેટિવ વિસ્કોસિટી જોયું હતું. તો કોઈ પણ તાપમાને માપવામાં આવેલ સેમ્પલની એબ્સોલ્યુટ વિસ્કોસિટી અને 20°C તાપમાને માપવામાં આવેલ રેફરન્સ પાણીની જે છે એબ્સોલ્યુટ વિસ્કોસિટીના ગુણોત્તરને આપણે રિલેટિવ વિસ્કોસિટી કહેવામાં આવે છે. પછી પાણીની આપણે એબ્સોલ્યુટ વિસ્કોસિટી છે 1.002 CP છે 20°C તાપમાને, બરાબર. પછી સ્પેસિફિક વિસ્કોસિટી જોયું હતું. તો એમાં કોઈ પણ તાપમાને માપવામાં આવેલ સેમ્પલની એબ્સોલ્યુટ વિસ્કોસિટી અને તે જ તાપમાને માપવામાં આવેલ રેફરન્સ એટલે કે પાણીની વિસ્કોસિટીના ગુણોત્તરને સ્પેસિફિક વિસ્કોસિટી કહેવામાં આવે છે. ઓકે, હવે પાછા આપણે યુનિટ રિપીટ કરી લઈએ વિસ્કોસિટીના. તો એમાં એસઆઈ યુનિટ જોયા હતા. તો ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર, પાસ્કલ ઇન્ટુ સેકન્ડ, કેજી પર મીટર સેકન્ડ. ઓકે, તો આ 3 યુનિટ ખાસ વિસ્કોસિટીના યુનિટ યાદ રાખવાના રહેશે. ઓકે, પછી વિસ્કોસિટીનો આપણે સીજીએસ એકમ પોઈસ પણ જોયો હતો, બરાબર. તો એ બુક ખરેખર જે છે વ્યવહાર ઉપયોગ માટે મોટો હોવાથી આપણે સેન્ટી પોઈસ ઉપયોગમાં લેવામાં આવે છે. હવે એક પોઈસની આપણે વેલ્યુ જોઈ હતી 0.1 kg પર મીટર ઇન્ટુ સેકન્ડ. ઓકે, આ ખાસ યાદ રાખવાનું રહેશે. એક પોઈસ એટલે 0.1 kg પર મીટર ઇન્ટુ સેકન્ડ. પછી કાઇનેમેટિક વિસ્કોસિટીનો આપણે સીજીએસ એકમ સ્ટ્રોક ઓકે છે, ખાસ આ આટલું યાદ રાખવાનું રહેશે. પછી આપણે વિસ્કોસિટીના માપન માટે વપરાતી અલગ અલગ પદ્ધતિઓની યાદી સ્ટડી કરી, જેમાં કેપિલરી વિસ્કોમીટર, એના માટે ઓસ્ટવાલ્ડ વિસ્કોમીટર નો યુઝ થાય છે. પછી રોટેશનલ વિસ્કોમીટર, તો એમાં કોએક્સિયલ સિલિન્ડર રોટેશનલ વિસ્કોમીટરનો યુઝ થાય છે. પછી કોન એન્ડ પ્લેટ ટાઈપ વિસ્કોમીટર, પછી પેરેલલ પ્લેટ ટાઈપ રોટેશનલ વિસ્કોમીટર.
પછી ફ્લો થ્રુ રિસ્ટ્રિક્શન ટાઈપ વિસ્કોમીટર, જેમાં સેબોલ્ડ વિસ્કોમીટર, મોસ્ટ આઈએમપી, પછી ફોર્ડ કપ વિસ્કોમીટર, જેન કપ વિસ્કોમીટર. ઓકે. પછી ફ્લો અરાઉન્ડ એબ્સ્ટ્રોક્શન છે, એમાં રોલિંગ બોલ, ફોલિંગ બોલ અને રાઇઝિંગ બબલ. ખાસ આપણે સેબોલ્ડ વિસ્કોમીટર ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો ટોપિક સ્ટડી કરશું.